હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા સાથે રમત એકમ 3 ભાગ 1માં આવેલું છે એનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલાં જ છે MCQ કે 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે. બરાબર. તો આમાં પહેલાં 4 અંકની સૌથી મોટી સંખ્યા આપણે લખવી પડે, જે છે 9999. હવે 9999ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે આ રીતે. બરાબર. તો 2 વડે તો ભાગ ચાલે નહીં, કારણ કે એકી સંખ્યા છે. તો આપણે 3 વડે ભાગ ચલાવવો પડે. તો 3 તાલી 9, 3 તાલી 9 એ રીતે ભાગ ચાલશે. બરાબર. જો તમને ના આવડે તો 9999 ભાગ્યા 3 કરવાનું. હવે 3333 ભાગ્યા 3 કરવાના છે. બરાબર. તો કેટલા આવશે? 1111. હવે 1111 એનો 3 વડે ભાગ ચાલશે તો નહીં ચાલે, કારણ કે 1111નો સરવાળો 4 થાય છે. તો અવિભાજ્ય અવયવમાં હવે તેનો ભાગ 11 વડે ચાલશે. બરાબર. હવે 11 વડે ભાગ ચલાવતા શેષ અવયવમાં જવાબ મળશે તમને 101. હવે 101 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ તો કોઈ ઘડિયામાં આવશે નહીં, ભાગ ચાલશે નહીં. એટલે આપણે 101 એકા 101 કરી દઈશું. આમ આપણે જોઈએ તો 9999ના અવિભાજ્ય અવયવ મળે છે 3 × 3 × 11 × 101. તો આમાં એવું પ્રશ્ન લખ્યું છે કે અવિભાજ્ય અવયવ કેટલા મળે. આમ તો કેટલા મળીનો અર્થ તો એવો થાય કે 1, 2, 3 અને 4 અવિભાજ્ય અવયવ મળે છે. બરાબર. કેટલા મળે એનો અર્થ થાય કે 4 મળે છે, પણ ઓપ્શનમાં તો 4 આપ્યા જ નથી, એટલે પ્રશ્નમાં જ થોડી મિસ્ટેક છે. આમાં એવો પ્રશ્ન આવવો જોઈએ કે કઈ સંખ્યાના અવયવો મળે છે. તો ટોટલ 3 સંખ્યાઓ છે. એમ કઈ તો એક 3નો મળે છે, એક 11 અને 101, એમ 3 અવિભાજ્ય અંકોનો ઉપયોગ થાય છે. તો આપણો જવાબ અહીંયા આપેલો છે એના સાથે મેચ થશે. બીજો જોઈએ કે 5 અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે. તો પહેલાં તો 5 અંકની નાનામાં નાની સંખ્યા થાય 10,000. બરાબર. હવે 10,000ના આપણે અવયવ પાડીએ તો પહેલાં 2 વડે ભાગાકાર કરીએ. 2 વડે ભાગાકાર એટલે મિત્રો જે પણ સંખ્યા હોય ને એના અડધા લખવાના. શું કરવાનું? અડધા. તો 10,000ના અડધા થશે 5,000. ફરીથી 0 છે એટલે 2 વડે જ ભાગ ચાલે. તો કેટલા થશે? 5,000ના અડધા 2,500. પાછો પણ છેલ્લો 0 છે એટલે 2 વડે જ ભાગ ચાલશે. હવે 2,500ના અડધા એટલે કે 2,000ના અડધા 1,000 અને 500ના અડધા 250, એટલે કે 1,250 થશે. હજુ પણ છેલ્લો 0 છે એટલે 2 વડે જ ભાગ ચાલશે. 1,000ના અડધા જેમ આપણે વાત કરીએ 500 થશે, અને 250ના અડધા થશે 125, એટલે આપણે જવાબ આવી જાય 625. જો તમને અડધા કરતાં ના આવડે તો ભાગ્યા 2 કરી શકો, તમને આ જવાબ મળી જશે. હવે એકમનો અંક 5 છે. બરાબર. અને આ બધા સરવાળો કરીએ 6 ને 2 8, 8 ને 5 13 થાય, એટલે 3ના ઘડિયામાં ન આવે, તો 3 વડે ભાગ ન ચાલે. હવે 5ની વાત કરીએ તો 5 વડે ભાગ ચાલશે જ, કારણ કે એકમનો અંક 5 છે. તો તમે ભાગાકાર કરશો તો જવાબ મળશે 125. હવે તો આવડી જ જાય. 25 5 125, 5 5 25 અને 5 એકા 5. આમ અવિભાજ્ય અવયવો આપણે જોઈએ તો આ રીતના 2 4 વખત મળે છે અને 5 પણ 4 વખત મળે છે. તો કેટલા મળે અવિભાજ્ય અવયવો, એવો જો પ્રશ્ન હોય આપણે તો 8 મળે છે. આ 4 અને આ 4. બરાબર. પરંતુ અહીંયા જવાબ તો 2 આપેલો છે, તો 2 ક્યારે આવે? તો કયા કયા અવિભાજ્ય અવયવોમાં સંખ્યા કઈ મળે છે? તો 2 અને 5, એમ 2 મળે છે. કઈ કઈ? તો 2 અને 5. તો આમાં બંને જવાબ શક્ય હોઈ શકે છે. ત્રીજો, કોઈપણ 2 ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો અંક કયો છે? હવે શું કહે છે? 2 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. તો આપણે જોઈએ કે 2 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ થાય, અને દરેક બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. એટલે આપણો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 2. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4.
કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 હોય તો સાચું છે. સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડનો ગુસા 1 હોય એ પણ સાચું છે. બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા 2 હોય તો એ પણ સાચું જ છે. એકી અને બેકી સંખ્યાઓનો ગુસા બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે. બરાબર, તો આપણે ઓપ્શન ડી આવશે. આગળ જોઈએ હવે આપણે પાંચમો છે કે અહીંયા 72 54 વચ્ચે બોક્સ આપ્યું છે અને પછી 98 લખ્યા છે, એટલે આખી એક સંખ્યા છે. આપણને વચ્ચે બોક્સમાં કઈ છે એ ખબર નથી. તો એવી કઈ સંખ્યા તમે બોક્સમાં મૂકો તો એ 11 વડે નિશેષ ભાગી શકાય? તો બોક્સના સ્થાને કયો અંક આવશે? તો આપણે જોઈએ, ધારો કે બોક્સવાળી સંખ્યા એક્સ છે અને જો બોક્સની જગ્યાએ એક્સ લખીએ તો આપણી સંખ્યા આવી બની જાય. બરાબર, હવે આપણે 11ની ચાવી જોઈએ તો એમાં કેવું હોય છે કે એકી અંકોનો સરવાળો લેવો પડે તમારે અને બેકી અંકોનો સરવાળો. એકી અંકોના સરવાળાની વાત કરીએ આપણે તો પહેલાં 8 આવે, પછી સીધો બીજોની ત્રીજો આવે એક્સ, પછી ચોથોની પાંચમો આવે 5 અને છઠ્ઠોની સાતમો આવે 7. બરાબર, આનો સરવાળો કરવો પડે તમારે. અને બેકી અંકોનો સરવાળો જોઈએ તો પહેલાં 9 આવે, 9 પછી 4 આવે, 4 પછી 2 આવે, એક એક અંક છોડી લેવાનો. હવે સરવાળો જોઈએ આપણે તો શું થશે? તો અહીંયા જવાબમાં જોઈએ તો 8, 5 અને 7 એનો સરવાળો 20 થાય છે. અને એક્સ અહીંયા જોઈએ આપણે તો સરવાળો 15 થાય છે. અને બંનેનો તફાવત લેવાનો છે. હવે આપણે તફાવત એટલે બાદબાકી. તો 20 + એક્સ ઓછા 15, 20માંથી 15 જાય તો 5 + એક્સ થશે. એટલે કે આ 5 જે એક્સ છે, 5 + એક્સ એ 11 છે એવું કહેવાય આપણા માટે. તો આપણે 5 + એક્સ બરાબર 11 લઈ લઈએ. બરાબર, 5 + એક્સ બરાબર જો 11 લઈએ, 5 પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ થાય, તો 11માંથી 5 બાદ થાય તો એક્સ બરાબર 6 આવે. એટલે કે અહીંયા જે બોક્સ હતું એ બોક્સના સ્થાને 6 આવે, તો આપણે ઓપ્શન સી આવશે અહીંયા. બરાબર, આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે 1729ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય છે. બરાબર, તો આપણે પહેલાં 1729ના અવિભાજ્ય અવયવ પાડવાના. એકમનો અંક 9 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, તો આપણે 3 વડે પણ નથી ચાલતો કારણ કે એનો સરવાળો 3ના ઘડિયામાં નથી આવતો. છેલ્લો એકમનો અંક 9 છે એટલે 5 વડે પણ ન ચાલે. 7 વડે ભાગાકાર કરતા ભાગ ચાલે છે. તો તમે 1729 ભાગ્યા 7 કરશો તો જવાબ તમને મળતો હશે 247. હવે આપણે પાછું 7થી નીચે નહીં ઉતરવાનું, 7 અને 7થી આગળ જ જવાનું. તો હવે આપણે ફરીથી 13 વડે ભાગ ચાલશે. તો 247નો 13 વડે ભાગાકાર કરતાં જવાબ આવે છે 19. 19 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે 19 એકા 19 થશે. આમ 1729ના અવિભાજ્ય અવયવ થાય છે 7 × 13 × 19. હવે એમ કહે છે કે આ જે અવિભાજ્ય અવયવો મળે આપણે એમનો સરવાળો કરો. તમે શું કહે છે? સરવાળો. એટલે આપણે એમ કરીએ, હવે એનો સરવાળો લઈ લઈએ. 7 + 13 + 19, 13 ને 7 20 અને 19 કરીએ તો જવાબ 39 થાય, જે આપણને અહીંયા ઓપ્શન ડીમાં મળે છે. એટલા માટે આપણે જવાબ અહીંયા ઓપ્શન ડી સાચો થશે. સાતમો પ્રશ્ન છે કે કોઈપણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખત નિશેષ ભાગી શકાય નહીં? કોઈપણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે આપણે અને એનો ગુણાકાર. જેમ કે મેં લીધી છે 2, 3 અને 4. 3 એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે અને 3 એનો ગુણાકાર કરીએ તો 2 તાલી 6 અને 6 4 24. 24ને 2 વડે પણ ભાગી શકાય, 24ને 3 વડે પણ ભાગી શકાય અને 24 6 વડે પણ ભાગી શકાય. પણ 9ના ઘડિયામાં 24 આવે નહીં, એટલા માટે 9 વડે વિભાજ્ય નથી એવું આપણે કહી શકીએ છીએ.
એટલે આપણે અહીંયા ઓપ્શન ડી સાચો થશે. 8મો પ્રશ્ન છે કે 75, 60 અને 105ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો આપણે પહેલાં 75ના અવિભાજ્ય અવયવ પાડીએ. 3, 25 તાલી 75, 5 5 25 અને 5 એકા 5 થશે. આ રીતે આપણે 60ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 30 દુ 60 થશે, પછી 15 દુ 30 થશે, 3 5 15 થશે અને 5 એકા 5 થશે. એ રીતે આપણે 105ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 35 ભાગ ચાલશે. તમારે 5 અને 1નો સરવાળો 6 થાય છે એટલે 3 વડે ભાગ ચાલે. ખબર ના પડે તો 105 ભાગ્યા 3 કરી દેવાના, ભાગફળમાં જવાબ 35 આવી જશે. હવે 5 વડે ભાગ ચાલશે. 5 સત્તુ 35 અને 7 એકા 7. હવે આપણે 75ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 થશે. 60ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થશે. અને 105ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 7 થશે. હવે સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી એવું લખ્યું છે અહીંયા. સામાન્ય એટલે ત્રણેયમાં હોય એવા. તો પહેલાં જોઈએ તો ત્રણેયમાં 3 છે જો તમે. પછી બીજામાં જોઈએ તો 5 5 5 પણ છે. તો ત્રણેયમાં સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા 2 થાય છે. કેટલી? 2. એટલે આપણે ઓપ્શન એ સાચો જવાબ છે. આગળ જોઈએ 9મો. નીચે પૈકી કઈ જોડી અવિભાજ્ય નથી? અવિભાજ્ય એટલે જેમાં માત્ર એક જ કોમન નીકળતો હોય, એકથી વધારે કોમન નહીં. તો જો તમે 31 અને 33 એક અવિભાજ્ય સંખ્યા છે એટલે કોમન એક જ આવશે. 1 અને 12 એમાં પણ એક આવે, 1 અને 3 એમાં પણ આવે. પરંતુ 8 અને 10 એમાં એક કરતાં વધારે સંખ્યાઓ કોમન આવે. 1 પણ આવે અને 2 પણ આવે, કારણ કે બંને બેકી સંખ્યા છે. એટલે આ ઓપ્શન એ અવિભાજ્યની જોડી નથી. આગળ જોઈએ આપણે 10મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો આમાં તમને ડાયરેક્ટ જોતાની સાથે ખબર ના પડે, તમારે દરેકને શોધવું પડશે. તો પહેલાં આપણે જોઈએ પહેલી એ ઓપ્શન એનું, એના એકી અંકોનો સરવાળો થશે 1 + 0 + 0 બરાબર 1, અને બેકી અંકોનો સરવાળો થશે 1 + 1 + 1 બરાબર 3. એનો તફાવત જોઈએ 3 - 1 બરાબર 2 મળે છે. ઓપ્શન બીની વાત કરીએ આપણે તો એકી અંકોનો સરવાળો થશે 1 + 1 + 1 + 1 બરાબર 4, અને બેકી અંકોનો સરવાળો જોઈએ તો 1 + 1 + 1 બરાબર 3, અને તફાવત જોઈએ તો 4 - 3 બરાબર 1. ઓપ્શન સીની વાત કરીએ આપણે તો એકી અંકોનો સરવાળો થશે 2 + 2 + 2 + 2 બરાબર 8, અને બેકી અંકોનો સરવાળો થશે 8 જ. એટલે તફાવત મળશે 8 - 8 બરાબર 0. તો 0 જવાબ આવે અથવા 11નો ગુણાંક આવે તો આપણે એ 11 વડે નિશેષ ભાગી શકાશે એવું કહીએ છીએ. બરાબર, તો આપણને આ ઓપ્શન સીનો જવાબ આવી જાય છે. છતાં પણ આપણે ઓપ્શન ડીમાં તપાસ કરી લઈએ કે એ પણ સાચો છે કે ખોટો. આમાં આપણે એકી અંકોનો સરવાળો કરીએ તો 3 + 3 + 3 + 3 બરાબર 12 થશે, અને બેકી અંકોનો સરવાળો કરીએ તો 3 + 3 + 3 બરાબર 9 થશે, અને તફાવત જોઈએ તો 3 આવે. તો બધામાં જોઈએ આપણે તો 0 જવાબવાળું એટલે કે ઓપ્શન સી એ આપણે સાચો જવાબ છે. 11મો પ્રશ્ન છે કે 10, 15 અને 20નો લસાઅ જણાવો. તો આ રીતે 10, 15 અને 20નો લસાઅ શોધી શકાય છે. ધ્યાન આપજો. બરાબર, 2 5 10, 2 × 15 ના આવે એટલે 15 ના 15, અને 2 દાન 20. હજુ પણ 10નો 2 વડે ભાગ ચાલશે એટલે પહેલાં 2 × 5 ન આવે એટલે 5 ના 5, 15 ના 15, અને 2 × 10 ક્યારે આવે તો 2 5 10. હજુ 3 વડે ભાગ ચાલશે. 3 × 15 આવે એટલે આપણે પહેલાં 3 લઈશું. 3 × 5 તો ન આવે એટલે 5 ના 5, પછી 15 ક્યારે આવે તો 3 5 15, 5 ના 5. હવે આપણે 5 વડે ભાગ ચલાવીશું તો 5 એકા 5, 5 એકા 5, 5 એકા 5. આમ
10, 15 અને 20નો લસા જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થાય છે. આમ 2 દુ 4, 4 તાલી 12 અને 12 પંચું 60 જવાબ આવશે. બરાબર. 2 દુ 4 અને 4 તાલી 12 અને પાછળના 5 લખ્યા છે અને 12 પંચું 60 જવાબ થશે. તો આપણે કયો જવાબ સાચો? ઓપ્શન બી. આગળ જોઈએ, જો બે સંખ્યાઓનો લસા 180 હોય તો ગુસા નીચેનો પૈકી કયો ન હોઈ શકે? જો લસા 180 હોય તો એનો અર્થ એમ થાય કે આ બધાના ઘડિયામાં 180 આવ્યા જોઈએ. 45 દુ 90 ને 90 દુ 180 આવી ગયો. 6 તાલી 18 એટલે એમાં પણ 180 થઈ જાય. 75 એમાં તો 150 થાય ડબલ કરીએ તો, અને એના ડબલ કરીએ 300 થાય. એટલે ઓપ્શન સીમાં 180 આવતા નથી. ડીમાં તો આવી જાય 90 90 180. બરાબર. તો આપણે સીમાં જવાબ નથી આવતો, એટલા માટે આપણે ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રશ્ન 2 છે ખાલી જગ્યા ભરો. એમાં પહેલો જ પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. તો જવાબ 1 આવશે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો દરેકને અવિભાજ્ય હોય એને 2 અવયવ હોય, એક તો 1 અને એક સંખ્યા પોતે. એમ દરેક અવિભાજ્ય સંખ્યાના 2 અવયવ તો હોય જ. 15મો પ્રશ્ન છે કે કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે સંખ્યા ખાલી જગ્યા કઈ? તો એ સંપૂર્ણ સંખ્યા કહેવાય છે. કઈ સંખ્યા? સંપૂર્ણ સંખ્યા. જેમ કે 6. 6 એ સંપૂર્ણ સંખ્યા છે. ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અને પાછી અવિભાજ્ય સંખ્યા છે. તો 2 એ બેકી સંખ્યા છે, છતાં પણ એ અવિભાજ્ય છે. 2 સિવાયની બાકી બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય છે. 17મો પ્રશ્ન છે કે બે સંખ્યાઓ કે જેનો એક સામાન્ય અવયવ માત્ર એક જ હોય તો તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય. તો એ આપણે સઅવિભાજ્ય સંખ્યાની જોડી કહીએ છીએ. 1 થી 100 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે તો તમારે તપાસ કરી લેવાની. 2, 3, 5, 7 એમ ટોટલ કેટલી આવે છે 1 થી 100 વચ્ચે? તો કુલ 25 સંખ્યાઓ આવે છે. કેટલી આવે છે? 25. કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. એકમ એટલે સંખ્યાનો છેલ્લો અંક કયો હોવો જોઈએ? ફરજિયાત 10 વડે ભાગવા માટે તો 0 હોવું જોઈએ. કયો હોવું જોઈએ? 0, 0. સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય. તો 5 વડે જો નિશેષ ભાગી શકાય એવું હોય તો એ આવે 0 અને 5 જ. તો આપણે લખીશું 0 અને 5. 21મો પ્રશ્ન છે કે સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદબાકી જો 0 હોય તો એ 11 વડે નિશેષ ભાગી શકાય. તો બીજું કઈ? તો એ 11નો ગુણક હોય તો પણ એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. ગુણક એટલે 11ના ઘડિયામાં આવતો હોય. 11 આવે, 22 આવે, 33 આવે, 44 આવે, 55 આવે એવું. 2 કે તેથી વધુ સંખ્યાનો લસા એટલે કે નાનામાં નાનો સામાન્ય અવયવી, અને 2 કે તેથી વધુ સંખ્યાનો ગુસા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર. આગળ જોઈએ આપણે 24મો પ્રશ્ન છે. 24મો પ્રશ્ન છે કે 5335 એક આ સંખ્યા અને આ સંખ્યા આ 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ ચેક કરો તમે ચાવીની મદદથી. તો 5335ની વાત કરીએ પહેલાં તો એમાં જો ચાવી જોઈએ તો આપણે એકી અંકોનો સરવાળો આવે 5 અને 3 એટલે 5 ને 3 8, અને બેકી અંકોનો સરવાળો આવે 3 અને 5 એટલે કે 8, અને તફાવત જોઈએ તો 8 - 8 બરાબર 0. એટલે કે 5335ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બીજી આપણે સંખ્યા જોઈએ આપણે 90,20,814. તો એના એકી અંકોનો સરવાળો જોઈએ તો 4 + 8 + 2 + 9 એને જવાબ આવે છે 23. એકી અંકોનો બેકી અંકોનો, પહેલાં એકીનું તો જોઈ લીધો આપણે, હવે બેકીનું જોઈએ તો 1 0 0.
તો સરવાળો 1 જ થશે. તફાવત જોઈએ તો 22 આવે છે, એટલે કે 11નો ગુણક જ આવે છે. એટલા માટે 90,20,814 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 25મો જોઈએ તો 80, 96, 125 અને 160નો લસા શોધો. તો આપણે આ રીતે એનો લસા શોધીશું. બધાને એક સાથે લખી દઈશું આપણે, બરાબર. હવે બેકી સંખ્યા છે એટલે બધાને પહેલાં અડધા કરીને લખી દઈએ. 2 વડે ભાગ ચાલે એનો અર્થ શું થાય? અડધા કરી દેવાના. 80ના અડધા 40, 96ના અડધા 48, 125 તો 2 વડે ભાગ ન ચાલે એટલે 125ના 125 અને 160ના અડધા 80 થશે. ફરીથી 2 વડે આપણે ભાગ ચલાવીએ એટલે બધાના અડધા લખી દઈએ. 40ના અડધા 20, 48ના અડધા 24, 125 તો એકી સંખ્યા છે એટલે ના થાય અને 80ના અડધા 40. ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીએ, બધાના અડધા લખી દઈએ. 20ના અડધા 10, 24ના અડધા 12, 125 એકી છે એટલે અડધા ના થાય અને 40ના અડધા 20. ફરીથી આપણે 2 વડે અડધા કરીને લખી દઈએ, ભાગ ચલાવીએ તો 5 દુ 10, 6 દુ 12, 125ના 125, 10 દુ 20. હજુ પણ 2 વડે ભાગ ચાલશે 6 અને 10માં, તો 2 વડે લખીએ. 5ના તો 5, 3 દુ 6, 125ના 125 અને 2 5 10. હવે આપણે 3 છે તો 3 વડે પહેલાં આપણે ભાગ ચલાવવો પડશે. તો 5ના 5, 3 એકા 3, 125ના 125 અને 5ના 5 થશે. હવે આપણે 5 વડે ભાગ ચલાવવો પડશે એટલે 5 એકા 5, 1નું 1, 25 5, 125 થાય. યાદ રાખજો, 25 5, 125 અને 5 એકા 5. હજુ પણ 25નો 5 વડે ભાગ ચલાવવો પડશે એટલે 1નું 1, 1નું 1, પાછે 25 અને 1નું 1. હવે પણ આપણે 5 વડે ભાગ ચલાવવો પડશે એટલે 1નું 1, 1નું 1, 5 એકા 5, 1ના 1. આમ જોઈએ તો આપણે લસા મળે છે. હવે જોઈએ આપણે તો આ જેટલી વખત 2 છે 1 2 3 4 5, તો અહીંયા 5 વખત 2 લખી દેવાના. 1 2 3 4 5, પછી 3 અને 3 વખત 5. ગુણાકાર કરીએ પહેલાં આપણે આટલો જ ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. પછી આપણે આ બેનો ગુણાકાર કરીએ 3 અને 5નો, તો 3 5 15 એટલે ગુણ્યા 15. પછી આપણે આ બંનેનો ગુણાકાર કરીએ 5 5 25 એટલે ગુણ્યા 25 થશે. હવે દરેક વિદ્યાર્થી મિત્ર 32 ગુણ્યા 15 કરશે, બરાબર, અને એનો જવાબ તેને મળશે 480. પણ હજુ ગુણ્યા 25 તો બાકી જ છે. હવે તમારે 480 ગુણ્યા 25 કરવાના છે. હવે 480 ગુણ્યા 25 કરીએ તો એનો જવાબ મળે છે 12,000. એટલે કે આપણને લસા મળે છે 12,000. આગળ જોઈએ 26નું કે 1 2 4 અને 5નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની એવી સંખ્યા બનાવો કે જેનો પહેલો અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો તેનો 4 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે મેં અહીં એક સંખ્યા બનાવી છે 4125. એનો પહેલો અંક 4 અને છેલ્લો અંક 5, એની અદલા બદલી કરીએ તો મળી જાય 5 વહી આવી જાય ને 4 આમ આવી જાય, તો 5124. હવે એને તમે 4 વડે ભાગાકાર કરો. મને કેવી રીતે ખબર પડી કે 4 વડે ભાગ ચાલશે? તો 4માં કેવું છેલ્લું 2 અંક હોય ને 4ના ઘડિયામાં આવવા જોઈએ, તો 4 વડે ભાગ ચાલે જ. તો જો 4ના ઘડિયામાં 24 આવી જાય છે, તો આ 5124 પણ 4ના ઘડિયામાં આવી જ જાય. તો 5124 ભાગ્યા 4 કરો તમે તો જવાબ મળે છે 1281. આવી એક બીજી સંખ્યા પણ મેં લખી છે, જો 2415. એના પહેલાં અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો 5 આગળ આવી જાય અને 2 છેલ્લા આવી જાય તો બની જાય 5412. એનો તમે જો 4 વડે ભાગાકાર કરો, કેટલા વડે? 4 વડે, તો અહીં આપણે જોઈએ કે 5412નો છેલ્લો અંક 12 છે અને 12 4ના ઘડિયામાં આવે છે, એટલા માટે આ પણ આવશે જ. આનો પણ ભાગ ચાલશે જ 4 વડે. તો તમે 5412 ભાગ્યા 4 કરો તો ભાગફળમાં જવાબ મળશે 1353. તો આ રીતે જેમ મેં આ 2 સંખ્યા બનાવી છે, આવી બીજી પણ સંખ્યાઓ તમે વિદ્યાર્થી મિત્રો બનાવી શકો છો. હવે 27મો પ્રશ્ન છે કે એક સભાખંડમાં ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ આખું ભોંયતળિયું ઢાંકવા 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે?
તો આપણે ઓછામાં ઓછી એટલે આપણે અહીંયા લઘુત્તમ લસા શોધવો પડશે. તો 36 અને 16નો લસા શોધી કાઢીએ આપણે. બરાબર. તો 18 દુ 36, 8 દુ 16, 2 9 18, 4 દુ 8, 9 ના તો 9, 2 દુ 4, પાછું 9 ના 9, 2 એકા 2. હવે 3 વડે ભાગ ચાલીએ તો 3 તાલી 9, 1 ના 1, 3 એકા 3, 1 ના 1, અને 36 અને 16નો લસ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અને એનો જવાબ થશે, તમે જોઈ શકો છો કે પહેલાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, ગુણ્યા 3 તાલી 9. બરાબર. અને 16 9 144, એટલે કે 144 લાદીઓની જરૂર પડે આપણે. 28મો એક પ્રશ્ન છે. 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા 20, 28 અને 36ની ટિકિટ લગાડવાની થાય છે. જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય? તો અહીં આપણને ખબર છે કે મહત્તમ વાત થાય એટલે આપણે ગુસા શોધવો પડે. એટલે પહેલાં 20ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 10 દુ 20, 2 5 10 અને 5 એકા 5. પછી આપણે 28નો ગુસા અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 14, એટલે કે 14 દુ 28, પછી 7 દુ 14 અને 7 એકા 7 થશે. પછી આપણે 36ના પાડીએ તો 18 દુ 36, 9 દુ 18, 3 તાલી 9 અને 3 એકા 3 થશે. બરાબર. હવે આપણે 20ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 28ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7, અને 36ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે. બરાબર. કોમન સામાન્ય અવયવ કયા છે? તો પહેલાં જોઈએ આપણે બધામાં તો 2 2 2 આવી જાય છે. પછી ફરીથી પણ 2 2 અને 2 જ આવી જાય છે. આ સિવાય કોઈ છે નહીં. તો જવાબ મળશે 2 દુ 4. તો 4 રૂપિયાની મહત્તમ ટિકિટ આપણે ખરીદી લેવી જોઈએ એવો અર્થ થાય અહીંયા. 29મો છે કે એક દુકાનમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા વસ્તુ ભંડાર, અસ્તુની પણ વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો આપણે જોઈએ તો પહેલાં 6, 4 અને 5. 2 વડે ભાગ ચાલે તો 2 તાલી 6, 2 દુ 4 અને 5ના તો 5 જ રહેશે. પાછો 2 વડે ભાગ ચાલશે પણ 3 ના 3, 2 એકા 2, 5 ના 5. 3 વડે ભાગ ચાલશે તો 3 એકા 3, 1 નો 1 અને 5 ના 5. હવે 5 વડે ભાગ ચાલશે પણ 1 ના 1, 1 ના 1 અને 5 એકા 5. તો 6, 4 અને 5નો ગુસાની વાત કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે 2 દુ 4, 4 તાલી 12 અને 12 પંચું 60 જવાબ આવે. બરાબર. એટલે 60 થાય એવા પેકેટ આપણે લેવા પડે. તો જોઈએ આપણે કે 6ના એટલે કે કોની વાત છે? પેન્સિલની વાત છે. બરાબર. તો 6 દાન 60 થશે. એટલે કે પેન્સિલના 10 પેકેટ લેવા જોઈએ. પછી 4ની વાત કરીએ તો 4 ગુણ્યા 15 કરવા પડે. 15 4 60. એટલે કે આપણે સંચાના 15 પેકેટ લેવા જોઈએ. પછી થાય 5ના ઘડિયામાં તો 5 ગુણ્યા 12 એટલે 12 પંચું 60. એટલે કે રબરના 15 પેકેટ લેવા જોઈએ. તો આમ આપણે પેન્સિલના 10 પેકેટ, સંચાના 15 પેકેટ અને રબરના પણ 12 પેકેટ લેવા પડે. બરાબર. કેટલા લેવા પડે? રબરના 12 પેકેટ. અહીંયા 15 લખાઈ ગયું છે મારે. તો આ રીતે જે ભૂલ હતી મેં સુધારી લીધી કે રબરના 12 પેકેટ લેવા પડે. બરાબર. તો આ રીતે તમારે જવાબ આવશે. હવે આપણે આગળ જોઈએ. હવે 30મો એક દાખલો છે કે 200 કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા 1થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાડેલા છે. રોડની શરૂઆત એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે. જો બસ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, ટ્રક દરેક 12મા માઇલસ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક 8મા માઇલસ્ટોન પર ઊભી રહે તો વાહનો ક્યારે ઓછામાં ઓછા અંતરે? તો લસા શોધવો પડે આપણે. આ ત્રણેયનો લસા શોધવો પડે. 10, 12 અને 8નો.
તો આપણે 10, 12 અને 8નો લસા શોધીએ તો પહેલાં 2 વડે ભાગ ચલીએ. 2 5 10, 2 6 12, 4 દુ 8. પાછો 2 વડે ભાગ ચલીએ તો 5 ના 5, 3 દુ 6, બરાબર, અને 2 દુ 4. પાછો 2 વડે ભાગ ચલીએ પણ 5 ના 5, 3 ના 3 અને 2 એકા 2 થશે. હવે શું થશે તો તમે ધ્યાનથી જુઓ. 3 વડે ભાગ ચલાવવો પડશે તો 5 ના 5, 3 એકા 3, 1નું 1. હવે 5 વડે ભાગ ચલાવવો પડશે. 5 એકા 5, 1નું 1, 1નું 1. તો આપણો અહીંયા લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. એટલે અહીંયા જોઈએ તો 2 દુ 4, 4 દુ 8, 8 તાલી 24 ગુણ્યા 5 અને 24 5 થશે 120, બરાબર. એટલે આપણે જોઈએ તો ત્રણેય વાહનો એકસાથે 120માં માઇલસ્ટોન પર ઊભા રહ્યા હશે, બરાબર. આગળ જોઈએ કે એક શાળા પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોને પ્રત્યેક વિષયના ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ? તો અહીં આપણે જોઈએ તો 780 અને 364નો ગુસા શોધીશું. તો પહેલાં 780ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તમારે 780 ભાગ્યા 2 કરી દેવાના, બરાબર. અહીંયા 78ના અડધા 39 થાય છે એટલે 390 લખી દીધા મેં. હજુ પણ એકમનો અંક 0 છે એટલે તમારે 2 વડે જ ભાગ ચાલશે. તો દરેક વિદ્યાર્થી 390 ભાગ્યા 2 કરશે અને એને જવાબ મળશે 195. હવે એકમનો અંક 5 છે પરંતુ 9 ને 1 10 ને 5 15 થાય છે. 3ના ઘડિયામાં આવે છે એટલે તમારે 3 વડે ભાગ ચાલશે, બરાબર. હવે આપણે 195નો 3 વડે ભાગ કરતા જવાબ મળે છે 65, બરાબર. 6 ને 5 તો 11 થાય એટલે 3 વડે ભાગ ન ચાલે એટલે 5 વડે ભાગ ચલાવવો પડશે અને 13 પંચું 65 થશે ને 13 તો અવિભાજ્ય સંખ્યા એટલે 13 એકા 13. એ રીતે 364ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તમે 364 ભાગ્યા 2 કરશો એટલે જવાબ મળશે તમને 182. હજુ પણ એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે. હવે તમે 182 ભાગ્યા 2 કરો અને એનો જવાબ મળશે તમને 91. હવે તો બધાને ખબર પડી જ ગઈ કે 13 સત્તું 91 થશે અને 13 એકા 13. એટલે કે 780ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 13 અને 364ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 13. હવે સમાન અવયવ જોઈએ તો પહેલાં 2 થાય, પાછો પણ 2 થાય છે અને છેલ્લો 13 થાય છે. આમ ગુસા કેટલો થાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 13, 2 દુ 4 અને 13 4 52. તો આ રીતે આપણો ગુસા થશે 52 અને જવાબમાં લખવું હોય તો દરેક ખાનામાં 52 પુસ્તકો મૂકવા જોઈએ, બરાબર. હવે આપણે વચ્ચે એક છે કે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો એમાં આપણે પહેલો જ એક MCQ છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 4નો અવયવી છે? કે આમાં 4નો અવયવી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન 12 આવશે, કારણ કે 4ના ઘડિયામાં 12 આવે છે, બાકી કોઈ 4ના ઘડિયામાં આવતા નથી. હવે કહે છે 26નો અવયવ કયો છે? તો આમાં જોઈએ તો અવયવ હંમેશા 26 કે 26 કરતાં નાનો હોવો જોઈએ, પણ આ તો મોટો છે. 3ના ઘડિયામાં 26 આવે ને એટલે 26 જ આવશે આપણે, ઓપ્શન બી, બરાબર. આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? તે ઓપ્શન બી આવશે, બરાબર. હવે ચોથો છે કે એક્સને 6 વડે 2 વડે ભાગી શકો તો તમે ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય. તો આમાં કેવું છે કે 6 વડે ક્યારે ભગાય? તો 2 વડે અને 3 વડે ભગાય ને તો જ 6 વડે ભગાય. યાદ રાખજો, 6 વડે ક્યારે ભગાય? આપણે વિભાજ્યતાની ચાવી પણ શીખ્યા છીએ 6ની ચાવીમાં કે 2 વડે ભાગ ચાલે, 3 વડે ભાગ ચાલે તો જ 6 વડે ભાગ ચાલે. તો અહીંયા આપણે ઓપ્શન એ આવશે, બરાબર, 3. હવે પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે વિભાજ્ય છે? તો આગળ પણ આપણે એક MCQ આવું સોલ્વ કર્યું હતું કે આપણે બધાના ચેક કરવું પડે. એકી અંકોનો સરવાળો 0 વત્તા 8, બેકી અંકોનો સરવાળો 0 વત્તા 6, તફાવત જોઈએ તો 8 ઓછા 6 બરાબર 2, એટલે ઓપ્શન એ તો ચાલે નહીં. બીમાં જોઈએ આપણે એકી અંકોનો સરવાળો 9 વત્તા 8 વત્તા 6, બેકી અંકોનો સરવાળો 0 વત્તા 1,
અને તફાવત જોઈએ તો 22 આવે છે. એટલે કે ઓપ્શન બીમાં 11 વડે ભાગ ચાલશે, એટલે કે 11 વડે વિભાજ્ય છે. પણ સી અને ડી પણ આપણે ચેક કરવા પડે, એમાંથી પણ કોઈ હોઈ શકે. તો સીમાં જોઈએ આપણે એકી અંકોનો સરવાળો 9 + 0 + 8 = 17 અને બેકી અંકોનો સરવાળો 1 + 0 = 1 અને તફાવત લઈએ તો 16 આવે છે. હવે ઓપ્શન ડીમાં જોઈએ તો એકી અંકોનો સરવાળો 1 + 2 = 3 અને બેકી અંકોનો સરવાળો 2 + 7 = 9 અને તફાવત લઈએ તો 6 આવે છે. તો આ બધા ઓપ્શનમાં માત્ર ઓપ્શન બી એકલામાં 11નો ગુણક છે, એટલા માટે ઓપ્શન બી 11 વડે વિભાજ્ય છે. છઠ્ઠો પ્રશ્ન, 6 અને 8ના 100થી નાના સામાન્ય અવયવી લખો. તો પહેલાં આપણે 6ના લખીએ તો 6, 6 દુ 12, 6 તાલી 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 દાન 60. હજુ જવા દેવાનું છે, 100 સુધી થવું જોઈએ. પછી 11 6 66, 12 6 72, 13 6 78, 14 6 84, 15 6 90 અને 16 6 96. 17 6 વધી જશે, એટલા માટે નહીં આવે, 100થી વધારે નથી લેવાના. 8 ન જોઈએ તો 8 એકા 8, 8 દુ 16, 8 તાલી 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56, 88 64, 8 9 72 ને 8 દાન 80, 11 8 88, 12 8 96. બરાબર, એ પણ આટલા સુધી. હવે સામાન્ય અવયવ જોઈએ તો પહેલાં 24 મળે છે, પછી જોઈએ તો 48 મળે છે અને પછી જોઈએ તો 72 મળે છે અને 96 પણ મળે છે. તો 6 અને 8ના 100થી નાના સામાન્ય અવયવી મળે છે આપણને 24, 48, 72 અને 96. હવે આગળ જોઈએ આપણે 7મો પ્રશ્ન કે 25, 40 અને 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધો. બરાબર, તો આપણે પહેલાં 25નું શોધીએ અવિભાજ્ય અવયવ. તો 25નો 5 5 25 અને 5 એકા 5 થશે. 40ના અવિભાજ્ય અવયવ શોધીએ તો 20 દુ 40, પછી 10 દુ 20 થશે, 5 દુ 10 થશે અને 5 એકા 5 થશે. બરાબર, હવે 50ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 2 વડે ભાગ ચાલશે. 25 દુ 50, 5 5 25 અને 5 એકા 5 થશે. હવે 25ના અવિભાજ્ય અવયવ મળ્યા છે આપણને 5 × 5. 40ના અવિભાજ્ય અવયવ મળ્યા આપણને 2 × 2 × 2 × 5 અને 50ના અવિભાજ્ય અવયવ મળે છે 2 × 5 × 5. હવે સામાન્યની વાત કરીએ ત્રણેયમાં તો 5 5 અને 5 જ થાય છે. બરાબર, એટલે કે આપણને ગુસા મળે છે 5. બરાબર, આગળ જોઈએ 8મો પ્રશ્ન છે કે 6, 8 અને 15થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. બરાબર, તો આપણે એનો લસા શોધવો પડશે. 6, 8 અને 15થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા. તો પહેલાં આપણે જોઈએ તો 2 તાલી 6, પછી 4 દુ 8 અને 15ના 15 રહેશે. પછી 2 3ના 3, 2 દુ 4, 15ના 15 રહેશે. પાછું 2 વડે જ ભાગ ચાલશે, 3ના 3, 2 એકા 2, 15ના 15 રહેશે. પાછું 3 એકા 3, 1ના 1 અને 3 5 15 થશે. પછી 5 વડે ભાગ ચાલશે, 1ના 1, 1ના 1 અને 5 એકા 5 થશે. તો લસા 6, 8, 15 જે છે તો એનો જવાબ મળે છે આપણને લસાનો 2 × 2 × 2 × 3 × 5. એમાં 2 દુ 4, 4 દુ 8, 8 તાલી 24 × 5 થશે અને 24 5 120 થાય છે. બરાબર, આમ 120ની વાત કરીએ આપણે તો એ 3 અંકની સૌથી પ્રથમ સંખ્યા એવી છે કે જે 6, 8 અને 15થી વિભાજ્ય હોય, એટલા માટે એ સૌથી નાની સંખ્યા થશે. આગળ જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ જણાવો. તો બધી જ બેકી સંખ્યાઓ તમે એકી સંખ્યાઓ બરાબર એ લખી દો તો એ અવિભાજ્યની જોડી જ છે. જેમ કે
જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક હોય તેને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. જેમ કે 2 અને 3, 3 અને 4, 4 અને 5, બરાબર. આવી ઘણી બધી બની. તમને ગમે એવી સંખ્યાઓ તમે આવી લખી શકો છો. 10મો પ્રશ્ન છે કે 15 અને એક્સનો લસા 60 હોય તો એક્સ શોધો. એટલે એવું કહેવા માગે છે કે 15 અને એક્સ એટલે 15 અને એક્સ બંનેના ઘડિયામાં 60 આવે છે, બરાબર. આનો અર્થ એવો થાય. તો આમાં જોઈએ તો જો 15ના અવયવની વાત કરીએ તો એમાં 1, 3, 5 અને 15 થાય, બરાબર. એક્સની તો ખબર નહીં પણ 15ના અવયવમાં એવું થાય. તો આપણે પહેલાં જોઈએ, જો લસા 60 જ હોય તો 3 ગુણ્યા 20માં 60 થાય, તો એક્સ બરાબર 20 હોઈ શકે છે, બરાબર. જો 5ની વાત કરીએ તો 5 ગુણ્યા 12 એટલે કે 12 પંચું 60, તો એક્સ બરાબર 12 પણ હોઈ શકે છે. જો આપણે 15 લઈએ, આપણે પોતે સંખ્યા 15 હોય તો શું થાય, તો 15 ગુણ્યા 4 બરાબર 60, તો એક્સ બરાબર 4 હોઈ શકે છે. એટલે કે આપણે જોઈએ તો આમાં એક્સ બરાબર 20 પણ હોઈ શકે, 12 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે છે. ગમે તે હોઈ શકે છે 15 અને એક્સના 60ના લસામાં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ આભાર. જો તમને ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.